વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 9માં પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણનો પ્રથમ ભાગનો અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ, ગાંધીજીનો ફોટો તમને જોવા મળે જ છે. તો આ શા માટે ફોટો આપે છે? તો કે 1920થી 1947નો જે સમયગાળો છે એને આપણે ગાંધીયુગ અથવા ગાંધીયુગના આંદોલનનો કહી શકાય છે. તો શા માટે એને ગાંધીયુગ અથવા ગાંધીયુગના આંદોલનનો કહી શકાય છે એના વિશે આપણે જોઈએ. ગાંધીજી આફ્રિકામાં આશરે 20 વર્ષ જેટલા વિતાવ્યા અને રંગભેદની જે નીતિ હતી એની સામે વિજય મેળવી અને 1915માં ગાંધીજીનું ભારતમાં આગમન થયું. અને આ આગમન થતી લોકોના ઉત્સાહ આવ્યો કે આફ્રિકામાં રંગભેદની નીતિને દૂર કરવા માટે ગાંધીજીએ જે પ્રયાસ કર્યો હતો એવો જ પ્રયાસ અહીંયા અંગ્રેજોની ચુંગલમાંથી મુક્તિ અપાવવા માટે થશે. આથી લોકો ખુશ થયા અને 1915માં ભારતમાં આગમન થયા બાદ ગોપાલકૃષ્ણ ગોખલેના સંપર્કમાં તેઓ આવ્યા અને ગોપાલકૃષ્ણ ગોખલેને તેમણે પોતાના રાજકીય ગુરુ બનાવ્યા. અને આ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ મેળવી અને સમગ્ર ભારતનું તેમણે ભ્રમણ કર્યું અને ભારતની શું પરિસ્થિતિ છે એનો એમણે તાગ મેળવ્યો. ત્યાર પછી તેઓ રાજકીય રીતે સક્રિય બન્યા અને કોંગ્રેસમાં તેઓ જોડાયા. તો આમ કોંગ્રેસમાં જોડાયા બાદ ગાંધીજીએ જે ભારતને આઝાદી અપાવવા માટે જુદા જુદા આંદોલનો શરૂ કર્યા. 1920-21માં અસહકારની ચળવળ, 1930થી 32માં સવિનય કાનૂનભંગ અને 1942માં હિંદ છોડો આંદોલન. તો આ ત્રણે આંદોલનો કોંગ્રેસ દ્વારા ગાંધીજીના નેતૃત્વમાં થયા હતા. અને આ ત્રણે આંદોલનોનો સમયગાળો જે આપણે જોયો 20થી લઈ અને 47. તો આમ આથી જ આ સમયગાળાને ગાંધીયુગ અથવા ગાંધીયુગના આંદોલન તરીકે ગણી શકાય છે. તો ભારતીય રાષ્ટ્રીય ચળવળનો જે બીજો મહત્ત્વનો તબક્કો હતો એ બંધારણીય હકોની પ્રાપ્તિનો છે, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો પણ છે. અને આ સમયગાળા દરમિયાન એક કમિશન નીમવામાં આવ્યું હતું જેને આપણે સાયમન કમિશન તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ સાયમન કમિશનનો પરિચય મેળવશું કે સાયમન કમિશન શું હતું. મોન્ટફોર્ડ સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવામાં આવતો અને ત્યારબાદ દર 10 વર્ષે એક કમિશન બેસાડવામાં આવતું હતું. પરંતુ આગલા પ્રકરણની અંદર આપણે જોઈ ગયા છીએ કે સ્વરાજ પક્ષે જે રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરિણામ સ્વરૂપે સાયમન કમિશનને 2 વર્ષ વહેલું નીમવું પડ્યું હતું. ને આ સાયમન કમિશન જે છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો કે
આ સાયમન નામનો જે વ્યક્તિ છે, સાયમનના અધ્યક્ષપણા હેઠળ એક 7 સભ્યોવાળી એક કમિશન બેસાડવામાં આવ્યું. આ 7 સભ્યો જે છે અંગ્રેજો હતા અને એમાં એક પણ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો હતો નહીં. તો સાયમનના અધ્યક્ષપણા હેઠળ એક કમિશન તૈયાર કરવામાં આવ્યું અને આ કમિશનની અંદર જે 7 સભ્યો હતા એ અંગ્રેજો હતા. એક પણ ભારતીયનો એના અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો નહીં. જો ભારતીય સાચા સુખ દુઃખને કોઈ સમજી શકે તો એક માત્ર ભારતીય જ સમજી શકે, કારણ કે સુધારા ભારતીયો માટે હતા, પણ એક પણ ભારતીયને અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો નહીં. જો એકાદ ભારતીયને પણ એના અંદર સમાવેશ કરવામાં આવ્યો હોત તો કંઈક લેખે લાગત, પરંતુ એક પણ ભારતીયને સમાવેશ કર્યો નહીં. પરિણામ સ્વરૂપે આ સાયમન કમિશનનો ભારતમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો. અને સાયમન જ્યારે ભારતમાં એ 7 સભ્યોવાળી ટીમ લઈને આવ્યો ત્યારે ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરી સાયમન ગો બેકના સૂત્રોચ્ચાર સાથે એનો વિરોધ કર્યો અને હડતાલો, સભા, સરઘસ અને સાયમન ગો બેકના નારા લગાવી અને કાળા વાવટા ફરકાવી તેનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો. એટલે સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યો ત્યારે હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારા, કાળા વાવટા ફરકાવી અને તેનો વિરોધ કરવામાં આવ્યો. શા માટે વિરોધ કર્યો તો કે સાયમન કમિશનની અંદર જે 7 સભ્યો હતા એ અંગ્રેજો હતા, એમાં એક પણ ભારતીયોનો સમાવેશ કર્યો હતો નહીં. આથી ભારતના લોકોએ તેનો વિરોધ કર્યો. તો આ વિરોધને વખોડી પાડવા માટે અંગ્રેજોએ દમનની નીતિ અખત્યાર કરી. દમન એટલે મારઝૂડ, અને આ આંદોલનને તોડી પાડવા માટે અંગ્રેજોએ ક્રૂર બની અને ભારતના લોકો ઉપર મારઝૂડ શરૂ કર્યું. અને અંગ્રેજોએ જે દમનની નીતિ શરૂ કરી હતી તેમણે રાષ્ટ્રીય કક્ષાના કહી શકાય તેવા નેતા, જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય અને ગોવિંદ વલ્લભ પંત, તો આ રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. તો રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને પણ તેમણે છોડ્યા હતા નહીં. અને આ રાષ્ટ્રીય કક્ષાના જે નેતા છે એમના ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અને આ લાઠીચાર્જની અંદર ગોવિંદ વલ્લભ પંત ઘવાયા અને આજીવન તેઓ વિકલાંગ બની ગયા હતા. જ્યારે લાલા લજપતરાય જે છે એ લાલા લજપતરાયે, જે આ ચિત્રમાં જોઈ શકાય છે, લાલા લજપતરાય, તેમણે લાહોરમાં સરઘસની આગેવાની લીધી અને લાલા લજપતરાય ત્યાં એમના પર લાઠીચાર્જ થવાથી ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. આ લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ખૂબ જ ગુસ્સે ભરાયા અને લાલાજીના મૃત્યુના સમાચારથી આ ક્રાંતિકારીઓએ જેને લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો તે અંગ્રેજ અધિકારી સોન્ડર્સ જે છે, સાન્ડર્સ, એની હત્યા કરવામાં આવી અને તેને મારી નાખવામાં આવ્યો હતો. હવે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો અને સાયમન કમિશન સ્વીકારવામાં આવ્યું નહીં, જેથી અંગ્રેજ અધિકારી બરકાન હેડે ભારતીય લોકોનું અપમાન કર્યું કે ભારતના લોકોમાં બંધારણ ઘડવાની આવડત નથી, એટલે અમે સાયમન કમિશન તૈયાર કર્યું હતું. તો ભારતના લોકોમાં બંધારણ ઘડવાની આવડત નથી, આ વાક્યથી
ભારતના લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા અને અંગ્રેજોનો આ પડકાર ઝીલી લઈ અને મોતીલાલ નહેરુના નેતૃત્વ હેઠળ એક નહેરુ કમિટીની રચના કરવામાં આવી અને આ નહેરુ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો અને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બટકાન હેડ હતા. સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવે છે કે હિંદના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ એવા બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેના અંગે કંઈક વિચારણા કરશે. તો આ આહવાન પડકાર સમજી ઝીલી લઈ અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે કમિટીની રચના કરી અને જે અહેવાલ તૈયાર કર્યો તે અહેવાલને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નહેરુ અહેવાલની અંદર સાંસ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો અને પુખ્ત વય મતાધિકાર જેવી અનેક બાબતોનો એના અંદર સમાવેશ કરવામાં આવેલો હતો. એટલે કે નહેરુ અહેવાલની અંદર સાંસ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો અને પુખ્ત વય મતાધિકારની માગણી કરવામાં આવી હતી. પણ અંગ્રેજોએ આ નહેરુ અહેવાલનો પણ સ્વીકાર કર્યો નહીં. હવે આપણે આગળ જોઈએ પૂર્ણ સ્વરાજની માગણી. તો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પણ હવે સક્રિય થયા, જેમણે પૂર્ણ સ્વરાજ્યની હિમાયત કરી. જો સાંસ્થાનિક સ્વરાજ્યથી આ યુવા વર્ગ સંતોષ માને એમ હતો નહીં. પરિણામે રાવી નદીના તટ પર લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. એટલે કે અમારે સાંસ્થાનિક સ્વરાજ્ય નથી જોઈતું, અમારે તો પૂર્ણ સ્વરાજ જોઈએ છે એવો ઠરાવ કર્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે આ ઠરાવ પસાર કર્યો હોવાથી ત્યાં સ્વતંત્રતાના શપથ લીધા અને સૌ પ્રથમવાર આપણે 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો. અને પાછળથી આ સ્વતંત્રતા મળી ત્યાર પછી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એ દિવસનું મહત્ત્વ જળવવા માટે જ આપણે 26 જાન્યુઆરીના દિવસે બંધારણ અમલમાં આવેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો એવો પ્રશ્ન આવી રહ્યો છે, દાંડી કૂચ યાત્રા વિશે માહિતી આપો. અને ગાંધીજીએ મેં હમણાં કહ્યું હતું કે તેમણે 3 આંદોલનો કર્યા હતા. 1920માં અસહકારની ચળવળ અને 1930માં તેમણે સવિનય કાનૂન ભંગની લડત આપી હતી. એટલે વિનયપૂર્વક કાયદાનો ભંગ કરવાનો છે. તો આવી રીતે મીઠા ઉપર કર લેવામાં આવતો હતો. તો મીઠા ઉપર કર લેવો જોઈએ નહીં, કારણ કે દરેક વ્યક્તિ માટે મીઠું એ ભોજનનો મહત્ત્વનો હિસ્સો ગણવામાં આવે છે. આથી મીઠા ઉપર નાખવામાં આવેલો કર ન ભરવા માટે લોકોમાં જાગૃતતા અને ઉત્સાહ જગાડવા માટે ગાંધીજીએ 12 માર્ચ 1930થી લઈ અને 6 એપ્રિલ 1930 સુધી દાંડી ખાતે કૂચ કરી
જેને આપણે દાંડી યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ દાંડી કૂચ અથવા દાંડી યાત્રા વિશે માહિતી મેળવીએ. તો અમદાવાદના સાબરમતી આશ્રમ જે તમને ચિત્રમાં જોઈ શકાય છે, આ સાબરમતી આશ્રમ જે છે ત્યાંથી 12 માર્ચ આ યાત્રા શરૂ કરી હતી અને અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જે તમને આ બધા ચિત્રમાં સ્થળો જોઈ શકાય છે અને 370 કિલોમીટરનું અંતર કાપી અને નવસારીના દાંડી ગામે આ યાત્રા પહોંચી હતી અને આ 370 કિલોમીટરની યાત્રા દરમિયાન જે જુદા જુદા ગામો અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી ત્યાં લોકોમાં જાગૃતતા લાવાય આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવા દાંડીકૂચ યાત્રાનો આપણે પરિચય આગળ મેળવીએ. તો સવિનય કાનૂન ભંગની ચળવળનો સમયગાળો 1930 થી 1932 સુધીનો હતો અને આ સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગ રૂપે જ ગાંધીજીએ દાંડીકૂચ યાત્રા કરવાનું નક્કી કર્યું હતું અને દાંડી ગામના દરિયા કિનારે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અને આમ અહીંયા 11 માર્ચ 1930ની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો કે આપણે ગમે તે રીતે અંગ્રેજો ધરપકડ કરે પણ આપણે લડત મક્કમ રીતે આગળ વધારવાની છે. ગમે એટલો આપણા ઉપર અત્યાચાર કરે છતાં પણ આપણે લડત અહિંસાના માર્ગે જ આગળ વધારવાની છે. કેમ આવા સંદેશ આપ્યો તો આગલી રાત્રે? કારણ કે અસહકારની ચળવળ જે આપણે ભણ્યા તો એની અંદર જોયું હતું કે અસહકારની ચળવળના વખત દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં જે ચોરાચોરીનો બનાવ બન્યો હતો અને આંદોલન હિંસક બન્યું હતું, એટલે ગાંધીજીએ હિંસા પસંદ નહોતા કરતા એટલે એમણે આંદોલન મોકૂફ રાખ્યું હતું. એટલે અહીંયા તેમણે લોકોને મક્કમતાપૂર્વક અને અહિંસકપૂર્વક અંગ્રેજો સમક્ષ લડત આપવા માટે આગલી રાત્રે આ સંદેશો આપ્યો હતો અને અમદાવાદના હરિજન આશ્રમ, હાલ તેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 12 માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે જેવા ભજનો ગાઈ અને પોતાની સાથે 78 જેટલા સાથીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદર દરિયા કિનારા સુધી પદયાત્રા યોજી જે યાત્રા ઐતિહાસિક યાત્રા એટલે કે દાંડીકૂચના નામે પણ ઓળખવામાં આવે છે. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ આશ્રમમાં પાછો ફરીશ નહીં. અને આમ દાંડી યાત્રાનું અમદાવાદથી આશરે 370 કિલોમીટર જેટલું અંતર હતું અને દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા અનેક નાના મોટા નગરોમાં સભાઓ કરી અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો આપણે ભંગ કેમ કરવાનો છે એની સાચી સમજ આપી. અને દાંડી યાત્રામાંથી જે ગામમાંથી પસાર થતી ત્યાં પણ લોકો
ખૂબ જ સાફ સફાઈ કરતા, પાણી છાંટતા, તોરણો બાંધી શણગાર કરી અને આ દાંડી યાત્રાનો લોકો સ્વાગત કરતા હતા. ગામમાં પણ ગાંધીજી સભા યોજતા અને લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરતા હતા. અને આમ આ દાંડી કૂચ યાત્રા જે 24 દિવસના પદયાત્રાનું અંતર કાપી અને 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલ 1930માં જ્યારે સવારે સૂર્યોદય થયો તે સાથે જ ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગર એટલે મીઠા જે હતા એ મીઠામાંથી ચપટી મીઠું લઈ અને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને પોતાની ધરપકડ વરી લીધી. એટલે તેમણે જાણીબૂજી વિનયપૂર્વક કાયદાનો ભંગ કર્યો અને તે સાથે જ ગાંધીજીએ જે ચપટી મીઠું ભરી અને ગગનભેદી એટલે કે આકાશમાં ઊંચે સુધી જાય ત્યાં સુધી ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને અંગ્રેજોએ ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. અને દાંડી કૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવામાં અદ્ભુત કાર્ય કર્યું હતું. અને આમ સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવાના સત્યાગ્રહો ચાલ્યા હતા. તો આમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી ગામ સુધી આ 370 કિલોમીટરનું અંતર આ દાંડી યાત્રાએ કાપ્યું હતું. તો આમ આ પ્રકરણની અંદર આપણે ગૃહ કાર્ય તરીકે પૂર્ણ સ્વરાજ પ્રાપ્તિ વિશે માહિતી આપો અને દાંડી કૂચ યાત્રાનો પરિચય આપો. આ બે મહત્ત્વના પ્રશ્નો. આ ઉપરાંત ત્રીજો, સાયમન કમિશન એટલે શું? તો સાયમન કમિશન વિશે ટૂંક નોંધ લખો. તો હોમવર્કની અંદર આ 3 પ્રશ્નો રહેશે.